તમારા સોનામે પણ ખૂબ જ મજામાં છીએ ને જો અમારા બેન તો દડી ગયા. સૌપ્રથમ તો બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. યજ્ઞ. જેમ કે તમને આને વાત કરી એમ કે તમારા બા જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને જો અમારા બેન તો દડી ગયા. બેન છે ને એમાં એવું છે, બેન બેસતા શીખે છે એટલે દડાઈ ગયું થોડું. તો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો અત્યારમાં નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે એમ નહોતો કહેવાય, પણ અત્યારે વાગી ગયા છે 4:30 ને અમે બ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારથી જ કર્યું હતું ને અમારા બેન જો મસ્ત મજાના રમે છે ને થોડા ખુશીના સમાચાર છે. કા જાહલ બેન? ખુશીના સમાચાર છે ને એ તો એના પપ્પા જ કહે છે. પણ હશે હું આવ્યો જ છું. સૌપ્રથમ તો બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. યજ્ઞ. આશલ્યો કેટલા બધા રમકડા આમ જો. ખુશીના સમાચાર તો મને નથી ખબર શું છે. હે લાવો મને પેલા મને જોવા દો, મને ચેક કરવા દો. એમાં મોઢું ખોલો. એટલે હા, આ તો હાસું છે. દેખાણા અમારે જાહલ બેન ને દાંત આવે છે. જાહલ બેન ને દાંત આવે છે. મારે તો ન જોવાય પણ તોય મેં જોઈ લીધા. એવું કોણે કીધું? એ છોકરાની મમ્મી હોય એને ન જોવાના હોય દાંત. મારે જ જવાય, હું જોઈ હજાક વાર. ખોલો દીકુ. મેં કેટલી વાર જોઈ લીધું છે. એટલે હા, એટલે પેટામાં ખંજળ આવતી છે એટલે તે જો આવા રમકડા કાઢ્યા છે અને મોઢામાં નાખે ને એટલે વાગે નહીં. જો કેટલા રમકડા કાઢી દીધા. જો ટીક 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 ટીક. આ બધા કોણ રમકડા લાવ્યું તું? એન માસી આવડા કોણ લાવ્યું તું? ઈ ગીતાબા. ગીતા બા જો ઓલી ગીતા લાવી ત્યાં તારી હાટુ રમકડા જો. ગીતા કબરાવથી હો, ઠેઠ કબરાવથી હાથથી લાવી છે. નાનો એવો ડુગુ 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 ડુગુ. દાંત આવતો હોય એટલે એને પેઢામાં ખંજોળ આવે એટલે એ મોઢામાં રમકડા નાખે એટલે આવા હોય તો વાગે નહીં એમ. બધા એમ કેમ દાંત આવે એટલે તબિયત બગડી જાય? તબિયત બગડી જાય પણ આને રમતા રમતા આવતા હોય એવું હોય કે નક્કી ન હોય ને. એ સારું રમતા રમતા આવે એટલે કા એટલે આમ દડાઈ જાય પછી હગ ગઈ. હાલ હાલ થઈ જા ઊભી, થઈ જા, પકડ. જો હમણાં ઊભી થઈ જાય. એ આ લે જેનિલ ને હજે ન થાય વરદી નો થઈ ગયો તોય. હા, આને પેલા હાલવા શીખવાનું હતું. પેલા હાલતા શીખી ગયો હોત ને પછી દાંત આવ્યો ને તો વાંધો ના આવત. હવે હાલતા મોડી શીખશે બધા એવું કે. કા એવું કઈ ન હોય, તી તો એનો સમય આવે ત્યારે શીખી જાય. જેમ કે તમને આને વાત કરી એમ કે તમારા જાહલ બેન ના દાંત આવે છે એનું સારું કહેવાય. મતલબમાં ભલે ને દાંત આવતા આપણને વાંધો, હબ ખાતા શીખશે. કા કા ખાવું ખાવું આખો દી કરતી હોય. જો કે કાલનો બ્લોગ તમે બધા જોઈ જ હશે. અને રોજ ને રોજ ઇમોશનલ બ્લોગ બનાવીએ ને તો પછી અમારા ફેમિલી મેમ્બર છે જેમ કે અમારા સુરતવાળા મનોજભાઈ ને એ બધા છે, એ ફેમિલી ત્રણેય બહેનો છે, અમારા સગા સંબંધી છે, એ બધાને ઇમોશનલ થઈ જાય એટલા માટે એક ઇમોશનલ બ્લોગ નહીં બનાવતા. અને તમારી સામે અમે રોજે રોજ ઇમોશનલ થઈને આવીએ તો તમને બધાને પણ ન ગમે. જો કે તમારા બધાની કોમેન્ટ હું ડેઈલી વાંચું છું. અને જે એક કૈલાસબેન કરીને છે, ગામનું નામ તો ભૂલાઈ ગયું છે, હું કાલે કોમેન્ટ કરીશ એટલે યાદ આવી જશે. એ અમારા ડેઈલી બ્લોગ જોવે છે એટલે થેન્ક યુ સો મચ. અને પ્લસ બીજું એ કે રોજ હેપી રહી તમારી સાથે તો ઘણું બધું આનંદ આવે. અને આનંદની વાત છે એટલા માટે તો આજે આનંદમાં આવી ગયા છીએ. આનંદ યા આનંદ હે અમારે ઘર મેં. નંદ ગેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આ હું છે? આ કઈક વિચિત્ર પ્રાણી છે જો. ઓ ઢીંગ ઢીંગ ડીકડે ડીકડે. જો દાદા આવ્યા જો, આમ જો મનોજ દાદા આવ્યા જો. લે 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 આમ જો દયાબા આવ્યા, આમ જો ચાલ. ઓય જો દયાબા આવ્યા જો. લે ક્યાં છે? અમે
છીએ અત્યારે પેલા ભાઈ હતા એટલે અમે અત્યારે જઈએ છીએ મરસા લેવા વાડીએ. અને એનું કારણ છે કે મારા મમ્મી રોકાણ હતા ને એટલે મેં કીધું આજે જયાબેનના ઘરે રોકાણા છે ને તો આજે અમારા ઘરે પાછા તેડીએ. તો પછી અત્યારે જઈએ છીએ જયાબેનની વાડીએ. મરસીનું તો તમને ખબર જ છે ત્યાં છે એમ. એટલે મેં કીધું તાતા મસ્ત મરસા તોડી આવી અને પછી આખા મરચાના પટ્ટીવાળા ભજીયા, મેથીના ભજીયા એવું બધું કાંક બનાવીને પ્રોગ્રામ કરીએ. પહોંચી ગયા છીએ વાડીએ. તમને એમ થતું છે અચાનક આ રાક્ષસી માયા ક્યાંય આવી ગઈ. ના હું રમત કરતો તો. અત્યારે છે ને અત્યારે આવી ગયા છે મરસા મસ્ત મજા. મીઠા મરસા તો ન કહેવાય કા, તીખા મરચા છે મસ્ત. જો કેવા લટર પટર મરસા આવ્યા છે. લટર પટાર. મને ખાલી લટર પટર ડાયલોગ જ ગમે છે. પછી એના વિશે જે બધા કોમેન્ટો કરતા એ મને કાંઈ ખબર છે નહીં. મરચા તો અત્યારે જો મસ્ત મજાના છે. ને રીંગણી હોત ને એને વાવી દીધી છે. અને વાલોળી તે જો કેટલી બધા ફાલ આવ્યો છે. હે કાંઈ સમજાણું નહીં મને. મેથી છે થોડીક દેજા કોળીક એટલી થઈ રહે અમારે. મરસા ઉતારે છે. મરસા તીખા ન હોય ને એવા ઉતારશે. મરસા તીખા જ હોય તો કાંઈ વાંધો નહીં. નકરો બ્લોગ ઉતારીશ તો મરસા કોણ ઉતારશે. મેથી લેવાની છે તો કાંઈ વાંધો નહીં. ઘરે લઈને ફટાફટ મસાલા લઈને વ્યાજ આવી. દિયાબત્તી કરી વાળા છે અને મારા મમ્મીના મમ્મી એટલે કે મારા આઈબા એ આવ્યા છે આજ. અને જો જાહુ બેન રોવો છો દાંત કાઢશો રોસો આમ કહેતો દાંત તારા દેખાડ તો મને દેખાડ. એમ ન દેખાય. મનસુખ કે તમારે બેન નો જાવ એવું હોય. હું દેખાડ મને દેખાડ એમ કઈ મને દેખાડ ને કાબર. ટાટા હાલ આવું છે. હાલ લે હાલ લે પાખું પોળ્યું કરે તરત. અને આ બાજુ બનાવવાનું કામકાજ ચાલુ છે. એટલે શું બનાવવાનું ખબર? ભજીયા. ચટણી તો મસ્ત બને નાખી છે. ચાલો ભજીયા કેમ બનાવે છે એ જોઈએ. મને ખબર છે ઓછા આવડે છે. મને કે તમને આવડે જ છે કે દી મને ભાડ હોય છે. મીઠી લાવ્યાથી બનાવ્યા હતા એકવાર કેમ ખબર છે? યાદ છે આપણે બાર રોસડી હતી કઈ બનાવ્યા હતા. ઈ જેવું તેવું રગદડિયું કોઈ કે બનાવી દીધું હશે ને તો મેં પાડ. નો બનાવી તો કાઈ નહીં. હું જ્યાં ત્યાં બનાવી દે. હા જેવા તેવા બનાવી દે. મોટા બાદ મેં શું કીધું ખબર? હાલો ભજીયા ખાવા. એ કે બે જ ભજીયા ખા. મેં તમે સારો દાળ ઢોકળા બનાવીશ. તો કે તો આવો. એ કે કોમેન્ટ કરજો રગદડિયું આમ બનાવવાનું આમ ન હોય. લોટ નાખ થોડોક. આને ભજીયા બનાવતા તો કાંઈ આવડ્યું નહીં. ઢીલો લોટ કરી નાખ્યો ને પછી મારે જ જો આવું પડ્યું. કારણ કે મનોજભાઈ થોડું ઘણું શીખવાડ્યું હતું ને એટલે પછી મેં કીધું એ રીતનું આપણે બનાવી. શેડવતા તો આવડે છે ને હવે? કાંઈ આવડતું નહીં. આવડતું નથી કાંઈ. સહી વાત બોલી. શું છે તો મોટો તવિયો મુકાય આમાં તો ફાવે નહીં. રમે છે કે રોવે છે? તાલ બાય હિસકો નાખે છે. એક હાથે વ્લોગ બનાવવાનો, એક હાથે ભજીયા પાડવાના અને આ તળતી પછી ખાતી જાય. કેવા ભલે ટાઈટ વાતી વ્લોગ ચાલુ કર્યું કે ટાઈટ કરે છે. તો એક કોટ ઓઢો છે, પાછું બ્લેન્કેટ ઓઢીને ઉતારશે. કોટ પહેર્યો છે, ઓઢો છે નહીં. હસી દાંત કાઢમાં મારા. હા બે હવે આવ્યા જય બેન ની. તાર વાડીના મરસા દેખાડ આવું બધાને આજ. હા મરસા, લીલું લહણ, મેથી.
કે દાદા જણા ન દેખાડતા હું લેવા જલો કેતો તો મને ઈ કે આ બધું ઈ કે હમણાં કામ આવેલું આવે છે ને ઈ હાટું વાવ્યું તો મેં બધા પોગી જાય મેં વ્લોગ દેખાડ્યો એટલે ચાલ બેન જો જાગી ગયા પાછા બોલો બીજું કઈ બોલવું છે તમારે કાંઈ નથી બોલવું તો સબસ્ક્રાઇબ કરવાનું કહી દો બધાને તેઓ મને નથી આવડતું લાઈક કરવાનું કહી દો નથી આવડતું એવું કહું છું કરો લે લે, એવું તો આવડે ને લાઈક કરવાનું કાંઈ નથી આવડતું મીણામાં જાય હુઈ ગયા છે હે કાજલબેન હા મહેશ જોયા કરે ઓલો રિપલ ને તો એક દિવસ ફોટો મેકલો તો મેં આ કોણ તાર કાકાને છોકરો છે કે ના માર ઘરના છે બિચારાને મેં એવું કીધું પણ એ કે બર્થડે નો વિડીયો બનાવી દેજો તમે કા કોણ તાર કાકાની છોકરી પણ બે ના મોઢાની અણહારી એવી જ આવે બા છોકરી નાની જ કા પણ મને શું ખબર મેં કા ઈ હશે એમ તે કે માર પૂછાય કોણ છે સીધું એમ ન કહી દેવાય પછી એને કીધું મારા ઘરના છે મને થોડી ખબર એવડો કે પૂછાય ખરના કોણ છે એમ સીધું કહી દેવાય કાકાની છોકરી એમ છે પછી વાંધો નહીં એમ પૂછાય ખરું ને કાંઈ વાંધો નહીં જો મનસુખ બનાવી આવ્યા છે તો બધા બેઠા છીએ હે બધા બેઠા છીએ એમ કહું છું કે બેઠા છે ને મીણામાં દાંત કાઢે છે તમારા હા કાંઈ વાંધો નહીં હસી મજાક ની વાતો છે તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય આજ પૂરો હું નહીં કરું તમે આમ કરો થપ દઈને કરો થપ્પો મારા લો બાય બાય ટાટા કહી એમ જલા ગોડા આવડશે ભાઈ શીખો જ ખરા ભાઈ મારી હારે રોજ થોડુંક તો શીખો બાય બાય